ગુડ મોર્નિંગ, શુભ સવાર, હર હર મહાદેવ. ફરીવાર તમારું સ્વાગત છે અમારા નવા વ્લોગમાં. તો આજ આપણે જવાનું છે ગુજરાતનું એવું મિની કાશ્મીર મહુવામાં. જો અમારા આરુબેન તૈયાર થઈ ગયા છે, આપણે તૈયાર થઈ ગયા છીએ. આપણે જવાનું છે મિની કાશ્મીરમાં, એટલે મહુવા જવાનું છે. તો તમે પણ આગળ જુઓ આપણું મહુવામાં જઈને આપણે ભવાની માના મંદિરે જવાનું છે, ભવાની માતાજીના દર્શન કરવા. અને હું તમને પણ દર્શન કરાવી કેવું છે, તમે આગળ જોજો. મહુવાના અડધે રસ્તે પૂરી ગયા છે, તો મહુવા આવ્યું નથી. રસ્તો એક નંબર બની ગયો છે. પહેલાં તો બહુ ખરાબ હતો, અત્યારમાં તો બહુ સારો થઈ ગયો છે. પહેલાં તો બહુ ખરાબ હતો. તો આપણે પૂગી જશે ભાવનગર સોમનાથ વાળા હાઈવે ઉપર. તો તમે જોઈએ કહો મહુવાથી થોડુંક આગું છે, પૂગ્યા નથી. મહુવા 2 કિલોમીટર છે બસ. હવે થોડીક જ વારમાં મહુવા પૂગી જવાના છે. અહીં તો ઊભી રાખી મારે આરુબેન પાણી પીવાનું છે. બધા પાણી પીવું ને, થોડુંક પાણી પી લે પછી જઈએ મહુવા. પછી તમને મહુવા બતાવીએ અમારું મિની કાશ્મીર. હવે આપણે આવી ગયા મહુવાની બજારમાં, થોડું ઘણું ખરીદી કરીએ ખબર. હવે ફ્રૂટ ને બધું મળે છે, અમે ફ્રૂટ ને લઈ લઈ અમારી દીદી માટે. ઉત્તરાયણનો માલ આવી ગયો છે. આ આપણે મહુવાની બજાર છે. હાલો ભાઈ, આપણે આવી ગયા મહુવામાં. આવે ને થોડી ખેવડી લઈ લઈ, કેમ કે ઉત્તરાયણની ફૂલ તૈયારીમાં છે જોરદાર. આ બધું એમ છે, ખેવડી આવી ગઈ લાડ બધી. આ મંદિરની સામે છે, જે ભાઈને લઈ હોય એ મહુવામાં અહીંયા છે. ભાવ તો અલગ અલગ છે બધાના, લઈ હોય તો આવી જાય બધું. જો ભાઈ, હવે તો ભાઈ આપણે આવી ગયા છે જમવા. હવે મહુવા બપોર થઈ ગયા છે, એટલે હવે કુબેરબાગને એક્ઝેક્ટલી સામે છે જમવાનું. હવે ભાઈ જમવાનું શરૂ થઈ ગયું. હવે મહુવાથી આપણે નીકળ્યા ભવાની જવા માટે. મહુવાથી તો 5 કિલોમીટર જ થાય, બહુ નજીક જ થાય છે. એટલે મેં કીધું મહુવાની દર્શન કરી આવીએ. અને રસ્તામાં મેં કીધું રસ્તામાં આ રીતનું લોકેશન છે. આપણે નારિયેળ તો મહુવાની ખબર જ છે ભાઈ, એક્સપોર્ટ કરવામાં મહુવા આપણું પહેલા નંબરે છે નારિયેળને. તો નારિયેળીના બાગ ને અહીંયા બહુ સારું છે. રસ્તામાં ઊભા છીએ થોડીક વાર માટે. જોયો ભાઈ, નારિયેળીના બાગ બગીચા બહુ સારા છે અહીંયા. તો હવે આપણે મળીએ ભવાની મંદિરે પાછા. ત્યાં સુધી થોડોક વ્યૂ જોઈ લો. દાઢી કરાવીને મસ્ત તૈયાર થઈ ગયા છીએ. દાઢી કરાવવા ગયા હતા મહુવા આવ્યા, મેં દાઢી કરી લઈ ને આપણે આવી ગયા છે ભવાની. તો આપણે આવી ગયા છીએ ભવાની માતાજીના મંદિરે. તો પાછળ તમને દેખાય જ છે. તો પૂગી ગયા છીએ ભવાની માતાજીના મંદિરે. અને હવે તમને દર્શન કરી લઈ, અને તમે પણ દર્શન કરી લો. દર્શન કરવામાં થોડીક લાઈન છે, ટ્રાફિક બહુ છે એમ તો. અને અંદર મોબાઈલ લઈ જવા નથી દેતા, એટલે બહારથી જ તમે દર્શન કરી જાય. તો ભાઈ ભવાની માતાજીના મંદિર ઉપર લે, અહીંથી જોવો દરિયાકાંઠો એકદમ સરસ જોરદાર છે. અહીંયા અમારે આરાધ્યા બેન રમે છે. આપણે બીજા છીએ થોડીક વાર મંદિરે રહીને પછી જાય નીચે. હવે જવાનું છે આપણે દરિયા જવાનું છે. દર્શન તો કરી લીધા છે. તમને દરિયાનો જરાક નજારો બતાવી દો અત્યારમાં કેવો વ્યૂ આવે. બપોરે એવા
સચ્ચામાં 3 વાગ્યા છે. બપોરે આવ્યા એટલે થોડુંક, કેમ કે સાંજે 5 વાગે આવો તો તમને મજા આવે અહીંયા, કેમ કે દરિયાકાંઠે દી 8 જ મજા આવે. આ જુઓ તમે લોકેશન જુઓ કેટલું મસ્ત છે અહીંયા છે, જોરદાર એક નંબર. સચ્ચામાં થોડોક તડકો છે, તમે 5 વાગે 6 વાગે આવો તો મજા આવે ફેમિલીમાં, કેમ કે અહીંયા મેળા દેવું જોઈએ અત્યારમાં જ નહીં પણ સાંજે. અહીંયા નાસ્તાની બધી સુવિધા છે, એકદમ મસ્તનું છે. અમે લઈએ હવે દરિયાની નીચે, થોડીક વાર આંટો મારશું, ફોટા બોટા પાડશું અને પછી ઘરે વૈયા હતા પાછા. તો આપણે દરિયા આવી ગયા છીએ. આ જોઈએ તમે, અહીંથી જો આ ભવાની માનું મંદિર એકદમ મસ્ત દેખાય છે, સારું છે, જોરદાર. તો આપણે થોડીક વાર આંટા મારીએ હવે દરિયાકાંઠે. અમારે આરું બેન, સારું અહીં તો હાલો દરિયે બધાય નાવાનું છે. હાલો તો બધા આવો, મજા આવે એવું છે ભવાની. આવો ક્યારેક ટાઈમ હોય ત્યારે ભવાની માતાજીના મંદિરે દરિયાકાંઠે. અહીં તો નાળિયેર ને બધું નાસ્તાની બધી સુવિધા છે. તો નાળિયેર મળે, નાસ્તો મળે છે. હાલો હારું બેન, આપણે નાવાનું છે. ફોટોશૂટ કરવા માટે બધી સુવિધા છે અહીંયા. બધા ફોટા ને એવું બધું પાડે છે, તમે જોઈ શકો છો. બધા ફેમિલીમાં આવેલા છે. આ બાજુ મસ્ત પવન ચક્કી ગોઠવેલી છે, મસ્ત છે. પાણી તો અત્યારમાં આવેલું નથી, વયું ગયેલું છે, ઘણું બધું આગું છે, તમને દેખાતું હોય તો બહુ આગું છે. પણ આરું બેન જો આગળ નાવા લાવવાના છે. આરું નાવા લાવવાનું છે ને આપણે, હે નાવા લાવવાનું છે. અહીં નાવા લાવવાનું છે ને? હા, તો નાવા લાવવાનું છે અમારા આરાધ્યા બેન ને. બાકી તો અહીંયા મસ્ત એકદમ ઠંડો પવન આવે છે, કેમ કે દરિયાકાંઠે હોય એટલે ઠંડો પવન તો આવે. મસ્ત મજા આવે એવું વાતાવરણ છે. ઘરમાં સાંદા મુંબઈ ઉગી જાગું. હા, દેખાતા હોય તો છે. અમારા દીદી બેન તો હાલે રાખ્યા છે પાણી પાસે લાવવા માટે. પણ આપણે કઈ પાણીમાં નાવાનું નહીં. કા દીદી અમારે ના હે, પણ આપણે ને નાવાનું. આપણે અત્યારમાં ભવાની માતાજીના મંદિરે દરિયામાં મસ્ત આમ આટા મારીએ છીએ. મસ્ત ઠંડો ઠંડો પવન આવે છે, જોરદાર. અહીં ભવાની માતાજીનું મંદિર છે. આ મંદિર 5,500 થી 6,000 વર્ષ જૂનું છે, કેમ કે આ કૃષ્ણ ભગવાનની લુક્ષ્મણી માતાની યાદમાં છે. કેમ કે એ વખતમાં છે, બહુ સમયથી ગયેલો છે. ત્યારે કૃષ્ણ ભગવાન લુક્ષ્મણી માતાનું હરણ કરવા આવ્યા હતા ત્યારનું મંદિર છે. બહુ દાદી ખબર તો નહીં, એટલી જ ખબર છે. એનો ઇતિહાસ તો બહુ મોટો છે. આપણા તત્પર ગામ છે, એમ નજીક જ છે. એ પહેલાં રાજ્ય હતું કુંદનપુર. એના આપણે રાજકુમારી હતા રૂક્ષ્મણી માતા. એ સમયમાં ત્યારે કૃષ્ણ ભગવાન અહીંથી રૂક્ષ્મણી માતાનું હરણ કરેલું છે, ત્યારનું આ મંદિર છે મા ભવાની માતાનું. અહીંયા આમ જેની શ્રદ્ધા હોય માતાજી ઉપર, તો માતાજીના દર્શન કરવા આવે તો અહીં માતાજીના 3 રૂપ બદલે. સવારમાં બાળ રૂપ હોય, બપોરે યુવાનીનું રૂપ હોય અને સાંજે ગઢપણનું રૂપ હોય. આ તો શ્રદ્ધા હોય એના માટે છે. દર્શન કરવા આવો તો તમે, અહીંની જૂની પરંપરા છે કે માતાજીના 3 રૂપ બદલે. બાકી તો તમને જો આ દરિયાકાંઠો મજા આવે એવું છે, એક નંબર છે, જોરદાર. બધા તો અહીંયા આટા મારે છે. અહીંયા ફોટોશૂટ કરવા માટે ગાડી ને બધું છે, નાસ્તો કરવા માટે બધી સુવિધા છે, ખાવાનું ને. લોકેશન એકદમ જોરદાર છે. આ બાજુ તો આવો એટલે તમને મજા જ આવે અહીંયા, કેમ કે દરિયાકાંઠો હોય એટલે દરિયાકાંઠે તો મજા જ આવે. ગમે તે મેળા જેવું જ હોય આમ તો રોજ. 3 વાગ્યા છે એટલે થોડુંક તડકો છે, એટલે માણસો ઓછું છે, પણ બહુ ઓછું છે. જેટલું હોય ને એટલું નથી. રોજ તો બહુ, નકર 5-6 વાગે તો બહુ માણસો હોય. અત્યારમાં થોડુંક ઓછું છે. હાલો ભાઈ, આપણે અહીંયા દરિયાકાંઠે આવ્યા છે તો મસ્ત રાબતા મુજબ થોડોક ફોટોશૂટ ને એવું કરી લઈ, પછી ઘરે જવાનું છે. કેમ કે સવારથી અમે આવેલા હતા મહુવામાં, તો થોડોક ફોટોશૂટ કરી લઈ.
નાહવાની મજા આવી ગઈ, કેમ કે ક્યારની બસ નીકળી દરિયામાં દોડ જ કરે છે. એને તો નાવે લાવવું છે, પણ નાવો તો ને વિચારમાં બહુ ટાઈટ હોય પડી, કેમ કે પાછા બીમાર પડી રહી. એટલે નાવું છે પડે તારે, એને તો નાવું છે, પણ આપણે નાવા નહીં દેવાની. નાસ્તો કરવાનો સાહેબ, એ નાસ્તો અને નારિયેળ પાણી પી ને પછી ભાજી ઘરે ઘરે વહી જવું. હાલો બધા ભવાની તો મસ્ત છે અહીંયા. તો આપણે થોડીક વાર હવે રમીએ, પછી રહી ઘરે. તો ભાઈ હવે ઉનાળા કરવા ઘડીક હવે ફરશું, પછી નારિયેળ પાણી પીવું. નારિયેળ પાણી પીવાનું જો આમ 4 વ્હીલ હાલે છે, મસ્ત ફોટોશૂટ કરવો હોય તો થોડીક વાર આંટો મારીને પાછી ઘરે. તો આપણે મોવાથી ભાઈ ઘરે પૂગી ગયા છે. દી હાથમી જો બહુ મોડા પૂગ્યા આજ તો, કેમ કે થોડું કામ ને એવું બધું હતું. એટલે હવે જવાનું છે કારખાને, કેમ કે કારખાને આખો દિવસનું આપણું કામ પીડ્યું છે, એ વિચારમાં પૂરું કરવાનું છે મોડે સુધી બેન. કેમ કે આખો દિવસ આપણે મોવા ગયા તે બધું કામ પીડ્યું છે આપણા લાયક, એ કામ પૂરું કરવાનું છે. આ અત્યારમાં ભાઈ રોજ સવારનો જ નજારો તમને બતાવું. આ અત્યારમાં સાંજનો નજારો. હવે તો સુરજ દાદા હાથમી ગયા છે. આજ જવાનું છે હાલીને ગામમાં, કેમ કે આપણે ગાડીને પંચર પીડ્યું છે.